हेलो स्टूडेंट्स, वेलकम टू माय एप्लिकेशन। तो स्टूडेंट्स स्टार्ट करशू वीर नर्मद साउथ गुजरात यूनिवर्सिटी जुलाई 2023 एग्जाम में पूछायेलू एमकॉम सेमिस्टर नंबर 2 नु फाइनेंशियल मैनेजमेंट अकाउंट जेने पेपर 4 कहेवाशे। ओके, पेपर 4 छोकराओ जो बहुत मस्त पेपर है और पेपर अंदर घणा बधा एवा दाखला है कि जे तमने यूनिक है। ओके, तो चलो सीखिए कि कई रीते क्वेश्चन पूछाई सके छे। तो रोकायेल मूडी पर वळतरनो दर आपेलो छे, चोख्खो नफो जे छे एमां व्याज अने करवेरा बादनो आपेलो छे, पण करवेरानो जो छोकराओ ध्यान राखजो करवेरानो दर 35% छे। डिबेन्चर जे प्रेफरन्स मूडी बी छे, लांबा गाळानी लोन पण छे। इक्विटी मूडी तमारे शोधवानी छे। कई इक्विटी मूडी तो शुं थशे? इक्विटी मूडी कई रीते शोधाशे? कोई आइडिया छे? छोकराओ जो तमने छे ने रोकायेली मूडी पर वळतरनो दर आपेलो तो रोकायेली मूडी पर वळतरनो दरनुं सूत्र शुं आवे? रोकायेल मूडी पर वळतर दर सूत्र शुं आवे? एक तो आवशे व्याज कर पहला नफो भाग्या रोकायेल मूडी। ओके, અને ઇન્ટુ તમે 100 કરો। હવે તમને રોકાયેલી મૂડી પર વળતરનો દર તો 10% જ આપેલો છે। ચોખ્ખો નફો વ્યાજ અને કર બાદનો આપેલો છે। હવે છોકરાઓ આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમને વ્યાજ કર પહેલાનો નફો જોઈએ છે, પહેલા નફો એ નથી આપ્યો। તમારે સૌથી પહેલા એમાંથી વ્યાજ બાદ થાય, ખબર છે? વ્યાજ બાદ થાય ને પછી તમારો જે નફો આવે એમાંથી કરવેરો બાદ થાય। કેટલા ટકા કરવેરો છે? તો બોલે સર 35% કરવેરો છે। અને 35% કરવેરો બાદ થઈ જાય પછી જે તમને નફો આપે છે એ વ્યાજ કર બાદ નફો છે। કેટલો નફો છે? 1,30,000 નફો છે વ્યાજ અને કરવેરા બાદ, જે તમને દાખલામાં આપેલો છે। જો હવે તમારે શોધવાનું શું છે? તમારો ટાર્ગેટ છે વ્યાજ અને કરવેરા પહેલાનો નફો। सवाल ये है कि दाखला में व्याज केटलू? तो छोकराओ डिबेन्चर पर 12% व्याज है और लांबा गाळानी लोन पर 10% व्याज है। એટલે વ્યાજ બે છે, એક તો ડિબેન્ચર વ્યાજ અને એક લોન પર વ્યાજ। લોન પર વ્યાજ તો ડિબેન્ચર પર 8 લાખ રૂપિયાના ડિબેન્ચર છે, 8 લાખના 12% કરો ને એટલે 96,000નું વ્યાજ થઈ જાય। અને લાંબા ગાળાની લોન 2 લાખ છે તો 2 લાખના 10% કરશો એટલે 20,000 તમારું શું થઈ જશે? લોનનું વ્યાજ છે। પણ સવાલ એ છે કે મારે વ્યાજ અને કરવેરા પહેલાનો નફો શોધવાનો છે, તો કઈ રીતે શોધાય? તો જો કરવેરા 35% છે અને 35% કરવેરા બાદ તૈરા પછી તમને છે ને 1,30,000 આપેલો છે। ઓકે, તો સમજો તમે 100 રૂપિયા કમાતા હોય તો એમાંથી 35% તો તમે શું ભરી દેવો છો? ટેક્સ ભરી દેવો છો। એટલે તમે 65% છે ને એ તમારું શું છે? કર બાદ કમાતા હશે। એટલે કર બાદ જે નફો છે એ કેટલા ટકા હોય છે? 65% હોય છે। તો તમારે એક કામ કરવાનું છે, કર પહેલા જો નફો શોધવો છે તો તમારી પાસે જે કર બાદનો નફો આપેલો છે એ 65% સાથે ભાગાકાર કરી દો। જો 1,30,000 ભાગ્યા 65% એટલે તમને મળી જશે 2 લાખ। એટલે આ જે રકમ છે ને છોકરાઓ 2 લાખ હશે કર પહેલાનો નફો। આ છે ને કર પહેલા નફો છે, કારણ કે આ 2 લાખના 35% કરો। જો 2 લાખના 35% કરો કેટલા આવે? 70,000 આવે। અને 70,000 તમે માઇનસ કરશો એટલે તમને 1,30 જ મળશે, જો જે તમને ઓલરેડી આપેલા હતા। આ પહેલી રીત। બીજી રીત, તમે છોકરાઓ 1,30,000 લખો કેલ્ક્યુલેટર પર, MU 35% કરશો ને તો સીધા 2 લાખ મળી જશે। ડન। તો આ બંને ટેકનિકથી તમારું કામ થઈ જશે। હવે છોકરાઓ તમને ધ્યાન રાખવાનું છે કે આ બે બાદ થયા પછી તમને નીચે 2 લાખ આપેલા છે, એટલે આપણે 2 લાખમાં છે ને 96,000 અને 20,000 ને પ્લસ કરવાના છે। આપણે શું કરવાના છે? પ્લસ કરવાના છે। આપણે ઉલટી ગણતરી કરવાની છે। તો પ્લસ કરશું એટલે મારી પાસે અહીંયા 3,16,000 રૂપિયા શું મળશે? કરવેરા પહેલાનો નફો। ઓકે, આપણે ઉલટી ગણતરી કરવાની છે। ઓકે, એટલે તમારી પાસે અહીંયા 3,16,000 થયું રોકાયેલ મૂડી ઇન્ટુ કેટલા આવશે? 100। આ ફોર્મેટ છોકરાઓ મેં તમને શીખવાડેલું જ છે।
ઓકે ને ફોર્મેટ પ્રમાણે તમારે કામ કરતા જવાનું. ઓકે, તમારે નીચેથી બી ફોર્મેટ બનાવવું પડે છે, કોઈ વખત ઉપરથી પણ બનાવવું પડશે. હવે રોકાયેલ મૂડી કેટલી? તો રોકાયેલ મૂડી એટલે શું આવશે? તો 3,16,000 ડિવાઈડ બાય 10 થશે ઇન્ટુ 100 થશે એટલે કેટલા હશે? 31,60,000 તમારો ફાઇનલ આન્સર આવશે. હવે આ 31,60,000 તમારે પાછું શોધવાનું છે કે આ તો રોકાયેલી મૂડી છે, મારે ઇક્વિટી શેર શોધવાના છે. તો એક કામ કરી શકાય છોકરો, ડિબેન્ચર, પ્રેફરન્સ શેર, લાંબા ગાળાની લોન આ બધું બાદ કરી દઈએ તો મને ઇક્વિટી શેર મૂડી મળી જશે ને. ઓકે, એટલે સમજો રોકાયેલ મૂડી જે છે 31,60,000 આવ્યા, એમાંથી તમારે પ્રેફરન્સ શેર બાદ થઈ જાય, એમાંથી ડિબેન્ચર બાદ થઈ જાય અને એમાંથી લોન બાદ થઈ જાય, કારણ કે આ બધું આની અંદર સમાવેશ હોય છે. ઓકે, એટલે સમજો ડિબેન્ચર 8 લાખ, 4 લાખના પ્રેફરન્સ શેર, 2 લાખની લાંબા ગાળાની લોન, 2 લાખની લોન છે, પ્રેફરન્સ શેર કેટલા છે? 4 લાખના છે અને ડિબેન્ચર કેટલા લાખના છે? 8 લાખ. થઈ ગયું. 31,60,000માંથી 4 લાખ, 8 લાખ અને 2 લાખ બાદ કરીએ તો 17,60,000 આવશે. હવે છોકરાઓ 17,60,000 જે છે ને એ ઇક્વિટી શેર મૂડી અહીંયા પૂછી છે, તો આપણે એમ જ સમજશું કે આ ઇક્વિટી શેર મૂડી છે. નોર્મલી જોવા જઈએ ને છોકરાઓ, આ છે ને શેર હોલ્ડરનો ભંડોળ થઈ ગયા, ઇક્વિટી શેર હોલ્ડર ભંડોળ થઈ ગયા. આ છે ને ઇક્વિટી શેર મૂડી લખી શકાય. પણ નોર્મલી જોવા જશું તો રોકાયેલી મૂડીની અંદર તમને ખબર અનામત પણ આવે. રોકાયેલી મૂડીની અંદર અનામત પણ આવે. જો અનામત તમને આપેલી હોય તો અનામત બાદ કરો ને તો તમને ઇક્વિટી શેર મૂડી મળે. પરંતુ હવે કંઈ વાંધો નથી, દાખલા જે રીતે પૂછાયો છે એ રીતે તમારે આ જ ગણતરી બતાવવી પડશે, કારણ કે આમાં તમને અનામત નથી આપ્યું. જો અનામત આપતે તો અનામત પણ બાદ કરતે, પછી જે આવતે ને તેને ઇક્વિટી શેર મૂડી કહેવાય. એટલે કે આ તો પછી અહીંયા પૂછવાની રીતમાં ઇક્વિટી શેર મૂડી આપેલું છે તો આપણે એવી ધારણા કરી લઈએ કે અનામત છે જ નહીં કંપની પાસે. ઓકે, અથવા તો તમને અહીંયા ચેન્જ કરવું પડશે, ઇક્વિટી શેર મૂડીનો ભંડોળ તમારે અહીંયા લખવું પડશે, ઇક્વિટી શેર મૂડી ભંડોળ. ચાલશે, દાખલામાં જે રીતે પૂછાયું છે એ રીતે દાખલો વ્યવસ્થિત આ રીતે ગણી શકાય. થઈ ગયું. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન પણ છોકરાઓ બહુ મસ્ત ક્વેશ્ચન પૂછાયો છે, 2 માર્ક્સમાં પૂછાયો છે. કુલ રોકાયેલી મૂડી છે. ઓકે, રોકાયેલી મૂડી છે તમારી પાસે કેટલી છે? 10 લાખ. મૂડી ગેરિંગ ગુણોત્તર છે 30%. ઓકે, પ્રેફરન્સ શેર સાથે ડિબેન્ચરનું પ્રમાણ આપેલું છે. સામાન્ય અનામત અને નફા નુકસાન સાથે કુલ ઇક્વિટી કેટલી આપેલી છે? 25%. ઓકે, ઇક્વિટી મૂડી. અને ઇક્વિટી મૂડી આમાં પણ ઇક્વિટી શેર જ શોધવાના છે. તો કઈ રીતે આવશે? જો છોકરાઓ, તમારી પાસે છે ને અહીંયા મૂડી ગેરિંગ ગુણોત્તર છે. જો મૂડી ગેરિંગ ગુણોત્તર સૂત્ર છે ને શું આવશે? અહીંયા લખેલું છે બ્રેકેટમાં. શું લખેલું છે? બોલે સર પ્રેફરન્સ શેર પ્લસ ડિબેન્ચર સાથે રોકાયેલી મૂડી. તો અહીંયા લખી દઈએ રોકાયેલ મૂડી ઇન્ટુ શું? 100. કેમ મેં 100 કર્યા? કારણ કે ટકામાં આપેલું છે એટલે મેં 100 કર્યા. એટલે આ 30 થયા અને રોકાયેલી મૂડી કેટલી છે? 10 લાખ. તો પ્રેફરન્સ શેર પ્લસ ડિબેન્ચર ઇન્ટુ કેટલા? 100. હવે પ્રેફરન્સ શેર ડિબેન્ચર તો છે નહીં બરાબર, પરંતુ એમના છે ને પ્રમાણ આપેલું છે. જો પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું જે પ્રમાણ છે ને એ 2:1 છે. તો કંઈ વાંધો નહીં, આપણે શું કરશું? 30 ગુણ્યા 10 લાખ કરશું પહેલાં, અને પેલા ભાગ્યા શું કરશું? 100. એટલે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરની જે બંને સાથે રકમ છે ને એ તમને મળી જશે. કેટલી મળશે? તો બંનેની સાથે રકમ મળશે લગભગ અહીંયા 30 લાખ. ઓકે, 10 લાખ ના, સોરી 30 લાખ નહીં થશે, 3 લાખ થશે. એક 0 વધી ગયો, 3 લાખ થશે. એટલે 3 લાખ તમારા પ્રેફરન્સ શેરના થઈ ગયા અને પ્લસ ડિબેન્ચરના થઈ ગયા. ઓકે, તમારે ઇક્વિટી શેર મૂડી શોધવાની છે. તો જો છોકરાઓ તમને છે ને આ પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર મતલબ પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું જે પ્રમાણ આપેલું, જેમ કે એનું કંઈ કામ જ નથી, જો તો પણ તમને એનું કામ જો બતાવો તો આ રીતે છે કે તમારે અહીંયા આમાંથી છે ને 2 વસ્તુ અલગ નીકળે કે પ્રેફરન્સ શેર અલગ કાઢી શકાય અને ડિબેન્ચર અલગ કાઢી શકાય.
અને આ બંનેનું જે પ્રમાણ છે 2:1 છે, એટલે 2/3 અને 1/3, એટલે તમારી પાસે 2 લાખના પ્રેફરન્સ શેર કહી શકે. 3 લાખના 2:1 કરીએ તો 1 લાખના શું મળી જશે? ડિબેન્ચર. ઓકે, જો કે કંઈ કામ લાગશે નહીં, શોધવું હોય નહીં શોધવું હોય ચાલશે, એને શોધ્યા વગર પણ કામ થાય જ છે. સામાન્ય અનામત જે છે એ અને નફા નુકસાન ખાતું છે એ કુલ ઇક્વિટી મૂડીના કેટલા ટકા છે? 25% છે, આવું લખેલું છે. તો છોકરાઓ જો એક વસ્તુ સમજો, તમારી પાસે છે ને દાખલામાં રોકાયેલી મૂડી છે. શું છે? રોકાયેલ મૂડી. કેટલી રોકાયેલી મૂડી છે? બોલે સર 10 લાખ છે. અચ્છા, હવે તમને ખબર હોવી જોઈએ કે રોકાયેલી મૂડીમાં શું શું આવે. આ રોકાયેલી મૂડીમાં ખબર શું શું આવે? જો એક તો ઇક્વિટી શેર આવે, એક તો અનામતો આવે, પછી પ્રેફરન્સ શેર આવે, પછી ડિબેન્ચર આવે, અથવા તો કોઈ લોન લીધેલી હોય તો લોન આવે. આ બધું આની અંદર આવી જાય. તો છોકરાઓ એક વસ્તુ સમજો, આ બધાનું ટોટલ તમારી પાસે 10 લાખ છે. હવે એમાંથી તમારી પાસે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર તમારી પાસે આવી ગયા. જો 2 લાખના પ્રેફરન્સ શેર છે અને 1 લાખના ડિબેન્ચર છે. અલ્ટિમેટલી જોવા જશે ને આ બંનેનું ટોટલ કરીને પણ જો તમારી પાસે થતું હતું 3 લાખ રૂપિયા. ઓકે, તો પ્રેફરન્સ શેર અને જે ડિબેન્ચર છે એ મળીને 3 લાખ થાય છે, એટલે ટોટલ કેટલા બચ્યા આપણી પાસે? 7 લાખ. હવે મને એ કહી શકો કે આ જે 7 લાખ બચ્યા એ કયા બચ્યા? એ 7 લાખ બચ્યા હશે ઇક્વિટી શેરના બચ્યા હશે ને અનામતના જ બચ્યા હશે. સ્વાભાવિક વાત છે, કારણ કે 10 લાખ ટોટલ થાય છે. 10 લાખમાંથી 3 લાખ તો પ્રેફરન્સ અને ડિબેન્ચર, મતલબ પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર જે છે તે નીકળી ગયા. તો જે 10 લાખ રૂપિયા છે એ મતલબ 10 લાખમાંથી 3 લાખ નીકળી ગયા, બચ્યા 7 લાખ. હવે તમે ધ્યાનથી આ શબ્દને વાંચો. સામાન્ય અનામત અને નફા નુકસાન સાથે ઇક્વિટી શેર મૂડી છે ને 25% છે. એટલે આનો મતલબ શું થયો એ પણ સમજો કે જો તમારી પાસે ઇક્વિટી શેર મૂડી 100 હશે ને, જો સમજો ઇક્વિટી શેર મૂડી જો તમારી પાસે 100 હશે ને, તો એમાં સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું જે નફો કહેવાય એ કેટલા ટકા છે? 25% હશે. એટલે આ 100 હશે તો આ 25% હશે, એવું દાખલામાં એનો કહેવાનો મતલબ છે કે ઇક્વિટી શેર મૂડી પર સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું 25% છે. તો આ બંનેનું ટોટલ કેટલું થાય? 125 થાય. જેને આપણે કહીએ ઇક્વિટી શેર અને અનામતનું જો ટોટલ કરીએ ને તો ઇક્વિટી શેર હોલ્ડરના શું થાય? ભંડોળ થાય. તો આ છે ને ઇક્વિટી શેર હોલ્ડર ના શું થઈ શકે? ભંડોળ થઈ શકે. હવે તમને ખબર જ છે કે આમાં બંને વસ્તુ ઇન્ક્લુડેડ છે. મારે ખાલી ઇક્વિટી શેર શોધવાના છે, તો 125 જે છે આ શું થયું? ઇક્વિટી શેરના ભંડોળ થઈ ગયા. હવે મારી પાસે 125 રૂપિયાનું ભંડોળ હોય તો મારી પાસે ઇક્વિટી શેરની કિંમત કેટલી છે? 100. તો જો 7 લાખના ભંડોળ વચ્ચે મારી પાસે ઇક્વિટી શેરની કિંમત કેટલી થવી જોઈએ? તો બોલી લો 7 લાખ ઇન્ટુ 100 ડિવાઈડ બાય 125 કેટલા આવ્યા? 5,60,000. આ 5,60,000 તમારા ઇક્વિટી શેર મૂડી આવ્યો. થયું? એટલે ઇક્વિટી શેર તમે 5,60 કરો અને એના 25% એટલે તમારા 1,40 એ અનામત થઈ ગયું. એ બી શોધવું હોય તો શોધી શકો. અનામત વધારો એ તમારા ઇક્વિટી શેર જે છે 5,60,000 એના કેટલા ટકા? 25%. એ તમારા અનામત ભંડોળ થયું 1,40,000 થઈ ગયું. એટલે બધું મળીને તમારું કામ અહીંયા ફિનિશ થયું. તમારું જે મેઇન કામ હતું તે ઇક્વિટી શેર મૂડી શોધવાનું હતું, તે આપણે શોધાઈ. ડન. એકદમ સિમ્પલ હતો ક્વેશ્ચન. ચાલો આગળ વધીએ. તો લવાજમ છે ને છોકરાઓ તમને 3,75,000 રૂપિયા મળી ગયું છે. તો છોકરાઓ મળેલ લવાજમ છે ને છોકરાઓ તમને આપેલું છે 3,75,000. તમને પૂછ્યું છે કે આપણે ઉપજ ખર્ચ ખાતામાં કેટલું લવાજમ લઈને જશું. હવે છોકરા એક વસ્તુ સમજો, લવાજમ જો તમને મળેલું છે એટલે તમારી આવક થઈ લવાજમની 3,75,000 રૂપિયા તમને કેશમાં મળ્યા છે. એમાં જે લવાજમ મળવાનું બાકી હતું ને ગયા વર્ષનું, એ પણ તો આ વર્ષે મળ્યું હશે, પરંતુ એ આ વર્ષની ઇન્કમ નહીં કહેવાય. એટલે તમે એને શેમાં શું કરી દેશો? માઇનસ કરી દેશો. ઓકે, સમજાયું? પછી એવું જ સેમ છે કે અગાઉથી મળેલ લવાજમ
તમને જે અગાઉથી મળેલ લવાજમ છે એ અગાઉથી એટલે સમજો આના પહેલાંના વર્ષમાં તમને અમુક પૈસા અગાઉથી મળી ગયેલા જે આ વર્ષના હતા, એટલે આ શું થશે, તમારું પ્લસ થઈ જશે. હવે એના બેઝ પર તમે બાકીનું બી ડિસાઇડ કરી શકો છો કે આ માઇનસ થઈ જશે અને આ શું થઈ જશે, પ્લસ થઈ જશે. અને આ વસ્તુ મેં તમને શીખવાડેલું છે છોકરો. બસ તમારે આ રીતે કામ કરવાનું છે. શું આવશે અહીંયા, લવાજમ મળવાનું બાકી, તો શું થશે, 20,000 માઇનસ આ શું છે, શરૂનું છે. ઓકે, અને લવાજમ મળવાનું બાકી જે છેવટનું હોય ને એ શું થઈ જશે, 10,000 પ્લસ થઈ જશે. ઓકે, એટલે લવાજમ મળવાનું બાકી હોય, શરૂનું માઇનસ, છેવટનું અહીંયા પ્લસ થઈ જાય. 3,75 માં 20 માઇનસ કરો અને 10 પ્લસ કરો એટલે પાછા 3,65 આવશે. અને એ જ રીતે અગાઉથી મળેલ લવાજમ જેમાં તમારે પ્લસ કરવાનું છે કેટલું, 10,000 રૂપિયા, અને માઇનસ કરવાનું છે અગાઉથી મળેલ લવાજમ. આ શરૂનું છે ને શું થશે, પ્લસ, અને છેવટનું શું થશે, માઇનસ. કેટલા આવશે, 12,000. બોલો ડન. શું આવશે, 3,65 માંથી 10 પ્લસ કરશો અને 12 માઇનસ કરશો એટલે કેટલા થશે, 3,63,000 રૂપિયા. એકદમ પરફેક્ટ, ક્વેશ્ચન કમ્પ્લીટ. ઓકે, આગળ વધીએ નેક્સ્ટ ટોપિક. નેક્સ્ટ ટોપિક તમારી પાસે, અચ્છા તમને દાખલામાં પૂછ્યું છે ઉપજ ખર્ચ ખાતામાં કેટલું બતાવશો, તો ઉપજ ખર્ચ ખાતામાં લવાજમ. ઓકે, ઉપજ ખર્ચ ખાતામાં તમે જે બતાવશો લવાજમ તે આટલું બતાવશો. હા, હવે તમારે જો કદાચ પાકું સર્વે બનાવવાનું પૂછે કે પાકા સર્વેમાં કયું લવાજમ બતાવશો, તો છોકરાઓ જે પાકા સર્વાયું બનશે ને આ વર્ષે, એ પાકા સર્વેમાં હંમેશા છેવટની બાકીનું બતાવવામાં આવે. છેવટની બાકી એટલે આ જે રકમ છે એ છેવટની બાકી છે, અને આ જે રકમ છે એ છેવટની બાકી. અગર જો તમને કોઈ પૈસા એડવાન્સમાં મળી જાય, અગાઉથી મળી જાય, તો એ તમારા માટે દેવું કહેવાશે, તો દેવા બાજુ આવશે. અને જો તમને કોઈ પૈસા મળવાના બાકી હોય એ તમારું શું કહેવાશે, મિલકત, તો આ મિલકત બાજુ આવશે. જેમાં બોલે સર પાકા સરવૈયામાં. તો આ પણ હું તમને સમજાવી દઉં છું, કારણ કે તમને સમજ પડે. લોંગ ક્વેશ્ચનની અંદર જ્યારે આવે ત્યારે પૂરેપૂરી એન્ટ્રી કરવાની હોય છે. શોર્ટ ક્વેશ્ચનમાં જેટલું માંગ્યું છે એટલું જ તમે કરી શકો, પરંતુ એક વખત એક્સ્ટ્રા સમજશો તો કશે ને કશે કામ લાગશે. ચલો આગળ વધીએ. સેમ ક્વેશ્ચન પાછો પૂછ્યો છે, ખબર નહીં એક જ જેવો ક્વેશ્ચન 2 વખત પૂછ્યો છે, પરંતુ અહીંયા થોડુંક ચેન્જીસ છે. શું છે, ઉપજ ખર્ચ ખાતામાં લવાજમની આવક તમને બતાવી દીધી છે. હવે જો છોકરાઓ અહીંયા ધ્યાન આપવા જેવી બાબત છે કે તમારી પાસે આ જે દાખલો હતો ને એ દાખલામાં શું હતું કે તમારે આ જે રકમ હતી મળેલ લવાજમ એ તમારા આવક જાવક ખાતામાં આવે. આવક જાવક ખાતામાં તમે આ રકમ બતાવો. એટલે આવક જાવક ખાતામાંથી તમારે અહીંયા કયા ખાતામાં, ઉપજ ખર્ચ ખાતામાં તમે જે બતાવો ને એના પર તમે ગયા. ઓકે, તો આ દાખલો તમને શું છે કે આમાંથી તમને આ રકમ પૂછી, એવું પણ બની શકે આમાંથી આ રકમ પણ પૂછી શકે. ઊંધું સમજાય છે તમને? એટલે ધ્યાન રાખવાનું કે ગોખણ પત્તી નહીં કરવાની, કારણ કે જો ગોખણ પત્તી કરી કે આ પ્લસ થયું ને પેલું માઇનસ થયું તો ડેફિનેટલી ભૂલ કરીને આવશો. બરાબર, એટલું ધ્યાન રાખો કે તમારે છે ને દાખલો એક જ સિસ્ટમથી ગણવાનો. એક તો જો તમને એ આવી રીતે કે મળેલ લવાજમ, અગર જો તમને લવાજમ મળે, ધ્યાનથી સમજજો, તમને જો લવાજમ મળે, હું ઉપરના દાખલામાં પહેલાં સમજાવી દઉં, તમને લવાજમ મળે તો તમે શું કરતા હતા કે જે શરૂઆતનું મળવાનું બાકી હતું એ શું કરતા હતા, માઇનસ, અને જે છેવટનું મળવાનું બાકી હતું એ શું કરતા હતા, પ્લસ કરતા હતા. ઓકે, પરંતુ ક્યારે એ પણ ધ્યાન આપવા જેવી બાબત છે કે તમારે આવક જાવકની ડિટેલ આપેલી હોય તો, તમને આવક જાવકની ડિટેલ આપેલી છે તો આપણે સમજીએ કે અત્યારે આ દાખલાની અંદર શું આવક જાવકની ડિટેલ આપેલી છે, બોલે ના. આમાં તમને ઉપજ ખર્ચ ખાતામાં લવાજમ કેટલું આવે ને એ બતાવેલું છે. જો ઓકે, તો તમારે શું કરવાનું છે, દાખલામાં ઉલટી ગણતરી કરવાની છે. તમને પૂછ્યું છે આવક જાવક ખાતામાં લવાજમની રકમ શોધવાની,
તો આપણે એક કામ કરીએ કે પહેલાં છે ને આપણે આવક જાવક ખાતામાંથી જે ઉપજ ખર્ચ ખાતામાં જતા હતા ત્યારે આપણે શું કરતા હતા એ જ પહેલાં વિચારી લઈએ. ઓકે, પહેલાં આપણે એ જ વિચારી લઈએ કે સમજો કે આવક જાવક ખાતામાં તમને કોઈ બાકી આપી દે તો ઉપજ ખર્ચ ખાતામાં જવા માટે તમે શું કરશો? તો મળવાનું બાકી જે લવાજમ છે એમાં જે શરૂઆતની બાકી છે, છોકરાઓ તારીખ ધ્યાનથી જોજો. ઘણી વખત એક્ઝામમાં શું કરે, આ તારીખ અહીંયા આપી દે ને આ તારીખ અહીંયા આપી દેશે. ઓકે, તો એમાં પણ ધ્યાન આપવા જેવી બાબત છે. તો મળવાનું બાકી લવાજમ તમારે શું કરવાનું હોય છે? આ માઇનસ કરવાનું હોય છે અને આ પ્લસ કરવાનું હોય છે. હવે આ બેનું ખબર પડી જાય ને એટલે એના બાકીના બેનું ઓપોઝિટ જ આવે. ઓકે, આવું મેં તમને સમજાવેલું. પરંતુ આ શેના માટે છે કે આવક જાવક પરથી તમે શેના પર જાઓ છો? ઉપજ ખર્ચ ખાતામાં. પરંતુ જો તમે રિવર્સ આવશો તો આ બધા જે ગિયર છે એ રિવર્સ ગિયરમાં જઈ જશે. ઓકે, તમે પહેલાં સીધા ગિયર પાડ્યા, હવે રિવર્સ પાડવાના છે. એટલે તમારે શું કરવાનું છે કે જે આ પ્લસ છે એના જગ્યાએ શું આવશે? માઇનસ આવશે. એના જગ્યાએ શું આવશે? રિયલમાં પ્લસ. આ પ્લસ છે એના જગ્યાએ શું આવશે? માઇનસ. આ શું થશે? પ્લસ છે તેના જગ્યાએ માઇનસ, અને આ જે માઇનસ છે એના જગ્યાએ શું થઈ જશે? પ્લસ. બરાબર. તો આપણે આ જે છે એને કેન્સલ કરી દઈએ. એટલે પહેલાં સીધું વિચારો, પછી તમે એને ઉલટું કરી દેજો. ઓકે, પહેલાં એક વસ્તુ વિચારો જે તમને આવડે છે. તમે બંને સાથે વિચારશો ને તો કન્ફ્યુઝનમાં આવશે જ તમને પછી. તો ચલો, ઉપજ ખર્ચ ખાતા મુજબ લવાજમ કેટલો આવશે? 2,45,000 રૂપિયા. હવે તમારે શું કરવાનું છે? મળવાનું બાકી લવાજમ જે છે એમાં તમને ખબર જ છે કે શરૂનું હવે આ ફેરી આપણે પ્લસ કરશું 9,000 રૂપિયા, અને મળવાનું બાકી લવાજમ આખરનું શું થશે? 10,000 રૂપિયા માઇનસ થશે. ઓકે, ધ્યાન રાખજો, મેં જે સમજાવ્યું છે એની ટેકનિક્સ પણ ધ્યાન રાખજો. પછી અગાઉથી મળેલ લવાજમ 5,000 ને શું કરશું? માઇનસ કરશું, અને અગાઉથી મળેલ લવાજમ આ શરૂના ને આ આખરના શું આવશે? અહીંયા આ પ્લસ થઈ જશે. હવે પ્લસ માઇનસ તો તમને કરતાં બહુ સારી રીતે આવડે જ છે. ઓકે, 9,000 માઇનસ 10 એટલે 2,44, અને એમાંથી 5 ગયા ને 3 પ્લસ એટલે 2,42,000 થઈ ગયું. એટલે આપણે જે મળ્યા એ રકમ કઈ કહેવાશે? ઓકે, ડન. તો આ થઈ ગયો તમારું ફાઇનલ આન્સર. અને આ જે આન્સર છે એ કયો છે કે આ આવક જાવક ખાતા મુજબ લવાજમ. ઓકે, એટલે આ છે ને મળેલ લવાજમ થઈ. મળેલ લવાજમ આટલા રૂપિયા તમને મળ્યા. એમાં આગળના વર્ષના બાકી હતા તે પણ આવી ગયા, પછી કોઈ જે એડવાન્સમાં મળવાના હતા તે પણ આવી ગયા, બધું આવી ગયું. ધ્યાન રાખજો, આ બંને દાખલા એકબીજાથી વિરુદ્ધના દાખલા છે. ઓકે, જે આપણે પહેલો દાખલો કરાવ્યો ને, આના પહેલાનો ત્રીજો દાખલો કરાયો ને, એમાં આમાંથી આમાં ગયા. આ ત્રીજા દાખલામાં છે, ને આમાંથી આમાં ગયા ચોથા દાખલામાં. બંને દાખલા પૂછી લીધા. જો યુનિવર્સિટીવાળા ચાલાક છે, કારણ કે ઉપર જો જે વ્યક્તિ કંઈક ખોટું કરશે તો એ નીચે પણ ખોટું કરવાનો ચાન્સ. ઓકે, ચલો, જેને કોન્સેપ્ટ ખબર હશે એ બંને સાચા કરી લેશે. ઓકે, ચલો, તો ગુડ બાય સ્ટુડન્ટ્સ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આગળના ક્વેશ્ચન આપણે સોલ્વ કરશું આ રીતે જ. ઓકે, ગુડ બાય.